બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદ થવા પામ્યો છે, જેના કારણે ખેડૂત વર્ગને ખેતી ક્ષેત્રે વ્યાપક નુકસાન થયું છે. પરંતુ 2 વર્ષ બાદ ફરી પાછો દાંતીવાડા ડેમ છલોછલ ભરાવવાની તૈયારીઓમાં છે. ત્યારે ખેડૂતોમાં પણ ખુશીની લહેરો જોવા મળી રહી છે. ઉપરવાસમાં થોડા દિવસો પહેલા થયેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં અવિરતપણે પાણીની આવક ચાલુ રહેતા પાણીની સપાટી દિન પ્રતિદિન વધતા દાંતીવાડા ડેમ 90% ભરાવવાની સ્થિતિને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ રેડ સિગ્નલ જાહેર કરાયું છે. બનાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે. દાંતીવાડા ડેમ છેલ્લા 10 વર્ષ દરમિયાન 4 વખત ઓવરફ્લો થતા બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2015 અને 2017માં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આ વર્ષે પણ ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં નોંધપાત્ર આવક થતાં ડેમની જળ સપાટી 601 ફૂટે પહોંચવા જઈ રહી છે. અને આગામી સમયમાં જો વધુ વરસાદ થાય તો ચાલુ વર્ષે પણ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિની શક્યતાઓ વધી રહી છે, જેથી ખેડૂતોમાં ઉમંગ જાગ્યો છે. વર્ષ 2023માં જુલાઈ મહિનામાં ભારે વરસાદને લઈને દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 17થી 22 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે. ત્યારે દાંતીવાડાના ઉપરવાસમાં ફરી પાછો વરસાદ થાય તો ચાલુ વર્ષે પણ ડેમના દરવાજા ખોલવાની શક્યતા વધી રહી છે.